કેરાલાના સ્થાનિક મીડિયાના મહિલા પત્રકારોનું પ્રતિનિધિમંડળ ગરવી ગુજરાતના તારીખ 17 થી 23 ડિસેમ્બર 6 દિવસના પ્રવાસ દરમિયાન રાજ્યના વિવિધ મહત્વના સ્થળોની સ્ટડી ટૂર માટે પધાર્યા છે, જેમાં એક દિવસની નર્મદા જિલ્લાની મુલાકાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પધાર્યા હતા। આ પ્રતિનિધિમંડળમાં 10 જેટલા મહિલા મીડિયા કર્મીઓ અને 2 મહિલા અધિકારી સામેલ થયા હતા। આ પ્રતિનિધિમંડળ ગુજરાતના પ્રવાસન પ્રથમ દિવસે વૈશ્વિક પ્રવાસન સ્થળ એકતાનગરની મુલાકાત લીધી હતી। સૌપ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ સાથે મુલાકાત અને સંવાદ સાધ્યો, જેમાં સીઈઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે તેની આસપાસના અન્ય પ્રકલ્પોના અને પ્રવાસન સ્થળના વિકાસથી સ્થાનિક આદિવાસી સમાજના રોજગાર સર્જન અને તેમના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન અંગે માહિતી આપી। સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા માટે ભવિષ્યમાં નિર્માણ પામનારા અને પ્રકલ્પોને રોડમેપ દર્શાવી ઈ સિટી એકતાનગરને વિસ્તૃત જાણકારી પૂરી પાડી। મીડિયા પ્રતિનિધિમંડળે આરોગ્ય વનની મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી। અહીં સરદાર સાહેબના સાનિધ્યમાં એક ભારત શ્રેષ્ઠ ભારત, યુનિટી ઓફ વોલ અને પ્રદર્શની નિહાળી આનંદ વિભોર બન્યા। સરદાર સરોવર, નર્મદા ડેમ, નર્મદા રિવર, પ્રાકૃતિક સૌંદર્ય, મિયાવાકી ફોરેસ્ટ, સિંચાઈ અને પીવાના પાણી પૂરી પાડતી વિશાળ કેનાલ, નેટવર્કના 0 પોઈન્ટ એટલે કે જ્યાંથી કેનાલમાં પાણી છોડવામાં આવે છે તે સ્થળ સહિત એકતાનગરના વિવિધ પ્રકલ્પો નિહાળ્યા। વિવિધતામાં એકતાના દર્શન કરાવતા એકતાનગરનો વિકાસ નજરે નિહાળી પ્રતિનિધિમંડળના સભ્યો અભિભૂત થયા હતા। વિવિધ સ્થળે સેલ્ફી લઈ પોતાના મોબાઈલમાં પ્રાકૃતિક નજારાને કેદ કરીને એકતાનગરના કાયમી સંભાળાને યાદગીરી રૂપે અલગ અલગ જગ્યાની તસવીરો કંડારી હતી। સમગ્ર મુલાકાત દરમિયાન એસઓયુના ગાઈડ જુલીબેન પંડ્યાએ ડેલિગેટ્સને ગાઈડ કર્યા હતા। એકતાનગરના ટૂંકા પ્રવાસ બાદ તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા।